જય માતાજી મિત્રો, જય શ્રી રામ, જય શિકોતરમાં, જય માતાજી બાપા, જય માતાજી, જય ભગવાન. એ વરના ધણી તું શરમ રાખજે મારી. જય માતાજી બાપા. બોલો બાપા, બોલો બાપ બોલો. મજામાં બાપા? મજામાં મજામાં. કયું ગામ? ઊંડડી. શું નામ છે બાપા તમારું? મુંબા ભાઈ. મુમાભાઈ હાલ? હા, મુંબા લખા. હા, તો તમે ડાલડીના ભાણે જશો? ઓય બરોબર. પપ્પાના ભાણેજ. પપ્પાના ભાણેજ. હા. કેમ છો? મજામાં? મજા મજા. તબિયત પાણી સારા? બસ સારા સારા. જય માતાજી ભાઈ. જય માતાજી. શું નામ છે? સેંધાભાઈ. સેંધાભાઈ મોમાભાઈ. બરોબર, સારી છે. બોલો બોલો મોટા ભાઈ, મજામાં? મજામાં ભલ્યા. શું નામ છે તમારું? હીરાભાઈ નારાયણભાઈ ઉંડડી. હા, ગાયના શોખીન લાગો. મેરાણા હાંખના. એમ? હા. તો ગામના માવતર ભાઈ. ભાઈ આપણે આજે ઊંડડી ગામની અંદર ગાયો જોવા માટે આવ્યા હતા. બાપાને મોમા બાપાને બહુ ગાયોનો શોખ છે અને ખૂબ સારી ગાયો સાર્યું છે. લગભગ દેહ પર દેહ વગડો વેઠ્યો છે. જોરદાર ગાયું પણ અહીંયાના જમાનામાં એ વાતો કરાઈ તો અત્યારે છે નહીં. અત્યારે બધી જમાના પ્રમાણે ઠીક ગાયો બધી. મોબા, હા, કેટલા વર્ષોથી ગાયો સારો? વર્ષો થઈ ગયા 80, લગભગ 70 80. 70 80 વર્ષ થઈ ગયા. હા. વગડો ખૂબ બેઠેલો લાગે. વગડો આમ સુરતનો ઝાંપો. જી. આ નારાયણસરનો ઝાંપો. બરોબર. આમ ઉગમણા જાવ તો છે ડીસા. બરોબર. કાંઈ બાકી મેલ્યું? આમ તમે ગાયાની અંદર આટલો બધો સમય વિતાયો, હોય બરાબર. આમ તમને તકલીફ જેવું ક્યાંય રહ્યું ખરું કે કોઈ દુષ્કાળ પડ્યો હોય ને તમને તકલીફ જેવું થયું હોય? અમને તકલીફ પડી ઘણીએ. બરાબર. માર કૂટે કરી. બરાબર. જેલમાં પુરાણા. બરોબર. સુરતમાં ડીજી જેલ ભોગવી. ગાયો માટે થઈને? ગાયો માટે થઈ. અને તોય છતાંય ગાયને છોડી નહીં? તો છોડી નહીં. આમ તમારા જોડે બીજા કોઈ ગોવાળીઓ હોય જૂના ગવતી એવા કોઈ? જૂના લાલપરમાં મચ્છરું હતા, ભાંગરો. બરાબર. મારો મામો સવદાસ હતા ડાલડીમાં. બરાબર. આ બધા અમુક અમુક ઘણા હતા. બરોબર. આ બધા અમે જોંટ ભેરા હતા. આમ એવું કહેવાય છે કે આપણે 3 દુષ્કાળ ભેગા પડ્યા. હોય એ ટાઈમે તમે કોણ કોણ ભેગા હતા? અમે હા. 3 દુકાળોમાં પહેલામાં મારો મામો સવદાસ. બરોબર. અને આ લાલપરથી મશરૂ. એમાં તકલીફ બહુ વેઠેલી તમે? એમાં બહુ વેઠી. બરોબર. એમાં અમે સુરત માંડવી કંજ્યા, હા. ઢેઢિયાપાડા, ઉમરપાડા, બરોબર. એ બધા જંગલ આવ્યા. બરોબર. પછી ગાયું મૂક્યું ખેતરામાં. હા. પછી પોલીસ 4 અને ગામ ચડ્યું. બરોબર. પછી ત્યાં હરવાની બારી ક્યાંય નથી. બરોબર. એક જ માર્ગ હતો આવતા હતી. હા. પછી ડાલડીથી હમીર. હા. અમે બે ભાઈ મેં કીધું જો ભાઈ ક્યાંય નેહરવાની બારી નથી હવે. બરોબર. આ એના હુંહરું નેહરવું છે. હા. પછી ગાયું બોલાવીને હમેથી ઈ આવે, હમેથી અમે આવ્યા. બરોબર. હમેથી મૂક્યું. પછી હા. મૂક્યું એટલે વસ્તી ક્યાં જી ખબર ના પડી. હું હરી નેહરી ગયું. હું હરી નેહરી. પછી તમને કોઈને મારકૂટ થયેલી ખરી? મારકૂટ પછી મને જાતા જંગલમાં જાતા એક માણસ બીજો અમારો માલધારી પકડેલો હતો. બરાબર. તે આર્યા બધા મોટા મોટા આયા. હા હા. તે કે મને કે તું હાલ હા. તો આ ઓલાને છોડશે ને છોડશે. બરાબર. તે મેં કીધું ભાઈ કોઈને પૂરી રાખતી નથી સરકાર. હા હા. અને એને બે દીધી છોડી મેલ છે. બરોબર. કે ના હાજર કરવો. બરાબર. હેડો તો. હા. પછી મને અહીંયા લીધા. હા. અમે ડેડિયાપાડામાં લઈ ગયા. ડેડિયાપાડા લઈ ગયા એમ ને? હા. પોલીસ સ્ટેશન? પોલીસ સ્ટેશન. બરોબર. અહીંયાથી બસમાં બેહારી હા. અને સુરત માંડવી લઈ ગયા. સુરતની જેલમાં તમે ગાય માટે થઈને સુરતની જેલ ભોગવ્યા હા, એમ ને? ભોગવી આવ્યા.
પણ બહુ એ ટાઈમની તકલીફ વેઠેલી છે બહુ વેઠી. અને આમ પછી તમારી દાડો ઉગ્યો, ફળદાર આવ્યો. હા હા ફળદાર એટલે રાડ બહુ થયેલી હતી. હા હા હું પાડું ના, હા અને મારા ચેડે એક ઊભો તો પકડેલો માણસ, હા એને પાડી હા. કે અમે જ સારી છે એમ તે મને એક ભાંઠું ફળદારે છોડ્યું હતું. બરાબર. સાલા કઈ ઓલો કેલો જૂઠું બોલે, સાચું બોલે હેરી. અને તમે ખોટું બોલો રે તમે ખોટું બોલો. અમે કીધું અમારે તો આવા લાખો રબારી ફરતા ભરવા હોય. હા રબારી ભરવા લાખો ફરતા લાખા હોય ફરતા હોય. સાચું સાહેબ આ વસ્તી ઓળખે નહીં. હા હા તે આ તો બધા એક જેવા રાખે. અમને બે દી રાખીને છોડી મેલ્યા. હા હા પછી આયા ગાયકન. હા ગાયકન આયા ને પછી કુદરતે એવું શરમ રાખી હતી. ભગવાન માતાજી આપણે રબારી અને કહેવત છે ને કે ભગવાન માતાજી આપણા ભેગી હોય ને હોય. આપણી શરમ રાખે. શરમ રાખે. હા તમારે જે જમી કપાય કાપી નાખો. કાપો. હા કોઈ રોટલા હંબો લાંબો હાથ કર્યો નતો નતો. અને અહીંયાથી બધી ગાય બોલાવી લીધી. બોલાવી લીધી. હા રાત દાડો હાક્યું 2-4 દી. હા લગભગ 34 કિલોમીટર કાપી નાખી. ના તરી ચાલી ગયું એટલે મૂળ એ ગૌ. 83 કિલોમીટર કાપી કાપી નાખ્યા. નાખી. 80 પછી દરિયાને કાંઠે આયા માસોટ. હા અને બીજું મોહબા કે તમે આમ કેટલા વર્ષોથી ગાય વિચારો રહ્યા? અમે આઠ આ તમારી જોડે આમ તમારી ભેઢીમાં હતી કે તમે આમ શોખ આ પછી બીજાને જોઈને લાગ્યો? અમે અહીંયાથી આ ગાયો પેઢી ડાળડીથી જ. ડાલડીથી શોખ લાગી ગયો? હા એટલે ચોક. એટલે ડાલડીથી ગાયું ડાળડીથી આવ્યું. એમ? હા મામે આલ્યું. ઈ મામે ગાયું આલ્યું. હા 20 થયું તારે અમે મોટા થયા ત્યાં સુધી અહીંયા ને ચાર્યું. બરાબર. અમે બરોબર થયા હા તારે અમે સંભાળ્યું. બરોબર તારે પછી અમને મોહ લાગ્યો. બરોબર. અને તમારી પાસે રાવતીઓ પહેલો જ તમે રાવતીઓ લાયા હતા? પહેલો રાવતીઓ લાયો ડાળડીથી. બરાબર રાવતીનો. બરાબર. એને તો મોઢા પાચ્યું હું ક્યાંય ભારતો જ નથી. હા 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 એવી ગાયું નથી અત્યારે? અત્યારે એવી નથી. અને અત્યારે તમારી જોડે કેટલી ગાયું છે? અત્યારે તો લગભગ કેટલી હોય છે આ બધા થઈને કે મારે તો 20 હોય. તમારે 20 ગાયું. એમાં આમ દોવાઈમાં ગાયું કેટલું દૂધ આપે એક ટાઈમ? દોયમાં તો બરોબર ખોરાક હોય તો 5 લીટર હા હા 6 લીટર બરાબર. ખોરાક ખપે. આપણે વગડા માથે હોય વગડા માથે હોય. વગડા મારે 4-5 લીટર કર્યા. બસ ઝૂલતા પુલ માથે કાઢેલી હોય ઈ તમે? હા ઈ અમે એમ? ઝૂલતા ભરૂચથી કાઢ્યું. હા હમિયો ઉમરપાડા જખવાડ. ઉમરપાડા પેલો જખવાડ. છેલ્લો જનો ને આગળ એમાં બરાબર. તમારો બેલની ઉમારીને એમ કીધું કે આમાં બીજું નહીં ને આગળ કે નહીં. હોય બીજું નહીં નેહરે. હા તમે કીધું કે હું મોરે કાઢી નાખું એમ. હાવ બરાબર. મેં કીધું મને મોર થવા દે. હા એ મોર થાય એટલે તો ભોંડા જંતર વાયરો જો. જબર આવતી હતી એમ ને? હાવ હા એમાં એક જ ધારી જાય તો લપટે નહીં. હા હા હા. જો રોડો એ ટાઈમે તમારા પાસે કેટલી હતી ઘેરામાં? તે 50 50 હતી એમ ને? 50 એક જ હાકુટે નીકળી ગયો. એક હાકો રે. જબર કહેવાય ભાઈ. આપણે ઉંગળીથી મોહબાઈ જે માહિતી આપી એ બધાને લગભગ જૂના ગવાતીઓને તો ખ્યાલ જ હશે. અને ખૂબ માતાજીઓને અત્યારે સારું છે. ભગવાન માતાજી સાચવી રાખે ખૂબ. અને જેમ બને એમ વિડીયો જોવાવાળા ભાઈઓ એક આધી 2 ગાય રાખો કાંકરેજ. એનું દૂધ બી સારું છે અને એને ઘી પણ સારું આવે. હીરાભાઈ ક્યાં ગયા? હીરાભાઈ આવો 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 હીરાભાઈ. હીરાભાઈ હા બોલો ભાઈ. કેટલી ગાયું તમારા જોડે? 20-25 છે આપણે. દૂધણી ગાયું કેટલી છે? 4-5 છે. કેવી આમ એક ગાયમાં અત્યારે ટંકનું કેટલા લીટર દૂધ આવતું હોય છે? 5, 5.5, 6. અને આ જે વગડામાંથી. આ જે આખલો વય કેન ગ્યાનો હે? ઈ કાવા ભાઈનો આ બિયાણાથી બીજોરીનો. કાબા કરશન. આ બિયાણા આ તમે કેવી રીતે લાયા? અમે ફેરબા માટે લાયા અમે. એમ? બરોબર. આ જીની ઓલી સર